જય સ્વામિનારાયણ. ન બોલ્યામાં 9 ગુણ અને બોલે એના બોર વેચાય. એ ન્યાયે આપણે ઘણીવાર મૌન કેળવતા હોઈએ છીએ અને ઘણીવાર ઉતાવળથી બોલી નાખતા પણ હોઈએ છીએ. બંને કહેવત એ જીવનની અંદર ઘણું બધું શીખવી જાય છે. ક્યારેક મૌન રહેવું એ પણ જીવનમાં આગવું સ્થાન ધરાવતું હોય અને ક્યારેક બોલી નાખવું એ પણ જીવનની અંદર મુખ્ય સોપાન બની જતું હોય છે. તો ક્યાં ક્યાં બોલવું અને ક્યાં ક્યાં મૌન રાખવું એ જો વિચારપૂર્વક વિચારી અને બોલવામાં આવે, મૌન રહેવામાં આવે તો ઘણું બધું જીવનની અંદર એ મૌન વસ્તુ શીખવાડી જતી હોય છે. એમાં પણ ખાસ બુદ્ધિમાન વ્યક્તિઓના સંકેત પ્રમાણે એની બુદ્ધિમત્તાની મહત્વાકાંક્ષા પ્રમાણે 10 જગ્યાએ જો મૌન એ રાખવામાં આવે તો ઘણી બધી જિંદગીની જીત થઈ જતી હોય છે. અને યાદ રાખો કે ક્યારેક મૌન શબ્દોથી પણ વધારે પ્રભાવશાળી બની જતું હોય છે. તો કઈ જગ્યાએ મૌન રાખવું એમાં સૌ પ્રથમ મુદ્દામાં બતાવવામાં આવ્યું કે કોઈ નિંદા કરે તો એ જગ્યાએ તમે ચૂપ રહો, એ જગ્યાએ મૌન રાખો, કેમ કે નિંદા એ તમારું દર્પણ છે. ગુસ્સામાં તમે સામેવાળી વ્યક્તિને જો જવાબ આપશો તો તમારું જે દર્પણ એ તોડી નાખશો. પણ શાંત રહેશો તો તમને સમજાશે કે નિંદામાં કેટલી સચ્ચાઈ છે. કેમ કે તમારી અંદર રહેલી જે કંઈ ખોટ હોય એ નિંદક વ્યક્તિ તમને બતાવશે, અપશબ્દની અંદર કહેશે. એટલા માટે એને દર્પણ કહેવામાં આવ્યું. કોઈ ગમે એટલા અપશબ્દો બોલે તો પણ ચૂપ રહો. દાખલા તરીકે કોઈ ભેટ આપવા માટે વ્યક્તિ કઈ વસ્તુ પદાર્થ લઈ તમારી પાસે આવે પણ તમે એને સ્વીકાર ન કરો તો એ વ્યક્તિ ભેટ કોને આપશે? પોતાની પાસે જ રહેશે ને. એમ જે વ્યક્તિ તમારી નિંદા કરી રહી છે, જે વ્યક્તિ તમને અપશબ્દ બોલી રહી છે, જે વ્યક્તિ તમારી સામે ઝઘડો કરી રહી છે, એ વ્યક્તિ તમને અપશબ્દ બોલે છે, નિંદા કરે છે, એને સાંભળો જ નહીં. સાંભળો તો ગ્રહણ કરી કહેવાય, તમે સામું બોલો તો ગ્રહણ કર્યું કહેવાય, પણ એને સાંભળો જ નહીં. એટલે એ તમને આપેલી જે નિંદારૂપી ભેટ એ એની પાસે પાછી જશે. એટલા માટે કોઈ નિંદા કરે તો ચૂપ રહો. આ 10 મુદ્દાઓ એ હકીકતની અંદર ખૂબ જ મહત્વનું કામ કરનારા છે, પણ કેળવવા અતિ કઠણ છે. બીજા નંબરની અંદર કે કોઈ તમારી સાથે ઝઘડો કરે તો ચૂપ રહો. પહેલા મુદ્દામાં કે કોઈ તમારી નિંદા કરીને કોઈ વ્યક્તિ આવીને તમને કીધું કે ફલાણા આ રીતે બોલે છે તો ચૂપ રહ્યા. એ જ રીતે કોઈ વ્યક્તિ ઝઘડો કરવા માટે આવે, પછી વાંક હોય તો એ ભલે અને ન હોય તો એ ભલે, ત્યારે ચૂપ રહો. કેમ કે ઝઘડામાં સત્યની નહીં અહંકારની જીત થાય છે. બરાબર સાંભળો કે ઝઘડાની અંદર સત્યની જીત ક્યારેય નથી થતી, પણ અહંકારની જીત થાય. ઘણીવાર નથી બોલતા લોકો કે હું કોઈનું સાંભળી ન લઉં, હું તો તરત જડબાતોડ જવાબ આપી દઉં. એના મનમાં શું સમજે છે? આ તમારો અહંકાર છે. અને ચોક્કસ તમે અહંકારની જીત કરશો, પણ અહંકારની જીત કરનાર વ્યક્તિ ક્યારેય સત્યની જીત કરી નથી શકતો. દાખલા તરીકે દુર્યોધન, આખી જિંદગી એને અહંકારની જીત કરી, પણ સત્યની જીતમાં તો 5 પાંડવના જ નામ આવે, 100 કૌરવના નહીં. ચૂપ રહેવાથી તમે
સ્થિતિને સમજી શકશો અને સાચો નિર્ણય લઈ શકશો. ઝઘડો વસ્તુ એવી છે કે ઝઘડો ક્યારેય સમાધાન નથી આપતો. તમે ઝઘડો કરશો ને તો સામાવાળા તમારાથી વધારે ઝઘડશે અને મૌન સામેવાળાને વિચાર કરતા કરી દેશે. સામેવાળી વ્યક્તિ ગમે એટલું બોલે પણ તમે મૌન જ રાખો એટલે ઓલા સામેવાળા વિચાર કરતા થઈ જશે કે આને આટલું એટલું કહેવા છતાં કોઈ પ્રકારની અસર નથી. માટે ઝઘડો કરવા કરતાં સામેવાળાને વિચાર કરતા કરી દો. ત્રીજા નંબરમાં, કોઈ ગુસ્સામાં હોય તો તમે ચૂપ રહ્યો. ત્યાં પછી ઉપદેશ આપવા ન જવાય. ગુસ્સો છે ને એ આગ જેવો છે અને આગની અંદર કોઈ ઘી નાખે તો અગ્નિ વધારે પ્રજ્વલિત થાય. એવી રીતે કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યાં મૌન ધારણ રાખો. ચોથા નંબરમાં, કે જ્યારે તમે દુઃખી થાઓ તો શબ્દોને છોડી અને મૌનને સાથી બનાવો. દુઃખ શત્રુ નથી પણ તમને અંતરથી બદલવાની ક્ષમતા ધરાવે છે. પીડા એ જીવનની કઠોર પરીક્ષા છે અને આપણા એ તૂટેલા જીવનનો અનુભવ કરવો એ પણ તૂટેલા જીવન પાછળ નવી રચનાનો આરંભ એ છુપાયેલો હોય છે. પણ જ્યારે મનને શાંત કરી તમે ક્રોધ, મન અને પ્રશ્ન તરફ જુઓ ત્યારે ખ્યાલ આવશે કે દુઃખ તમારા આત્મબોધનું દ્વાર બની જશે. માટે જ્યારે તમે દુઃખી થાઓ ત્યારે શબ્દનો સહારો નહીં લેતા મૌન બની અને શાંત ચિત્તે તમારા અંતરાત્માની અંદર વિચાર કરો. પાંચમા નંબરમાં, કોઈ જાણી જોઈ અને તમને ઉશ્કેરાવે તો પણ એ વખતે તમે મૌન રાખો અને મૌન તમારું ધૈર્યનું પ્રતીક બની જશે. તમે ક્રોધનો જવાબ ક્રોધ કે લડાઈથી આપશો તો ઝઘડો બનશે અને વધશે. પણ તમે ક્રોધ પર નિયંત્રણ રાખશો તો એ તમારી માનસિક શક્તિનો પરિચય સામેવાળી વ્યક્તિને આપી દેશે. તમારી માનસિક જે પરિસ્થિતિ છે એ તમારી દ્રઢ બનશે. પરંતુ જો તમે મૌનનું ઝઘડા વખતે સેવન કરશો કે ઉશ્કેરાટ નહીં કરો તો. છઠ્ઠા નંબરમાં, કે કોઈ તમારી પાસે સલાહ ન માગે તો ત્યાં ક્યારેય સલાહ ન આપો, ચૂપ રહો. માનો કે પરિવારની અંદર અગ્રણી તરીકે તમારું સ્થાન હોય, મોટા હો અને કુટુંબ પરિવારની અંદર કંઈ કલહ કંકાસ થાય, સમાધાનના પ્રશ્નો આવે અને ત્યારે વ્યક્તિ તમને બોલાવે અને એ વખતે 5-15 વ્યક્તિ બેઠા હોય અને જો તમને પૂછે કે આનો નિર્ણય શું કરશું તો જવાબ આપો. પણ કોઈ તમને પૂછે નહીં તો બિલકુલ ત્યાં ક્યારેય જવાબ આપવો નહીં. કેમ કે સમય અને સમસ્યાને યોગ્ય સમયે ઓળખે ને એ જ બુદ્ધિશાળી છે. સમસ્યા શું હોય, સમય કેવો હોય, તમને પૂછે છે કે નહીં, એ બુદ્ધિશાળી વ્યક્તિ એ વિચારપૂર્વક વિચારી અને પછી જો પગલું ભરે તો એમાં એની બુદ્ધિમત્તાની પરીક્ષા એ પરાકાષ્ઠાએ પહોંચેલી ગણાય. 7મા નંબર એ છે કે જો તમે તમારા જ્ઞાનનો દેખાડો કરશો તો એ ખોખરું બની જશે. જ્ઞાન એને કોઈ દેખાડો કરવાની ચીજ વસ્તુ નથી. કહેતા કે જ્ઞાનનો ક્યારેય બોલીને દેખાડો ન કરો, ત્યાં મૌન કેળવો. જ્ઞાન છે એના માટે છે કે જે તમને સન્માન મળવું પડે એ સન્માન તમને મૌન દ્વારા મળે છે. પોતાના જ જ્ઞાનનો ઉપદેશ આપવાથી, પ્રચાર કરવાથી એનું એ જ જ્ઞાન તમારું ઘમંડના રૂપની અંદર શત્રુ બની જશે. જે વ્યક્તિ જ્ઞાનનો ઘમંડ રાખે છે તે પોતાને શીખવાનું બધું જ બંધ કરી દે છે.
માટે સાચો જ્ઞાની એ છે કે જે પોતાનું જ્ઞાન નમ્રતા સહાનુભૂતિ દયાની સાથે રાખે. જો જ્ઞાન અહંકારથી મુક્ત થાય છે તો એ બીજાના માટે પ્રકાશ અને માર્ગદર્શન બની જાય. માટે પોતાને શ્રેષ્ઠ સમજવાની જગ્યાએ બીજાથી શીખતા રહો અને તમારા જ્ઞાનને સેવાનો માર્ગ એ બનાવો. 8મા નંબરે કે જો કોઈ સત્ય સાંભળવા તૈયાર ન હોય તો ત્યાં ક્યારેય સત્ય કહેવું નહીં, પણ મૌન રહેવું. સત્યનું મૂલ્ય તો ત્યારે થાય કે જો એનો સ્વીકાર કરવા વાળા સામે કોઈ તૈયાર હોય. કોઈ અહંકારના બ્રહ્મા હોય અને તમારું સત્ય એના માટે બોજ બની જશે જો તમે એને ઉપદેશ આપશો તો. સત્યનું બીજ ત્યારે જ ફળીભૂત થાય કે જ્યારે એના માટે જમીન તૈયાર હોય. માટે કોઈને ગમતું ન હોય ત્યાં બોલવું નહીં. 9મા નંબરે છે કે જો સમય તમારા વશમાં ન હોય, બધું જ નિયંત્રણની બહાર હોય, એ વખતે શાંતિથી મૌન કેળવો. કેમ કે કોઈ તમારી વાતને સાંભળવા તૈયાર નથી અને એ સમય તમારા હાથમાં નથી. એ વખતે શાંતિ એ જ તમારી સૌથી મોટી તાકાત છે. ક્રોધ અને વ્યાકુળતા તમારા મનને અશાંત કરશે, સમાધાન નહીં. માટે રસ્તો શોધો. પરિસ્થિતિને કઠણ હોય તો ધીરજથી એ પરિસ્થિતિમાં તમે કામ લો અને એ વખતે મૌન રાખો, સંયમ રાખો અને સમાધાનની દિશા તરફ ધ્યાન આપો. 10મા નંબરે છે કે જો તમારું મન કૃતજ્ઞતાથી ભરાઈ જાય ત્યારે મૌન રાખો. કૃતજ્ઞ અને કૃતજ્ઞ આ બંનેમાં ઘણો ફેર છે. ઉપકારનો બદલો અપકારથી આપવામાં આવે. કોઈ વ્યક્તિએ તમારા ઉપર ઉપકાર કર્યો છે છતાં તમે એને દુઃખ આપો તો એ વ્યક્તિને કૃતજ્ઞ કહેવામાં આવે છે. અને જે વ્યક્તિ એણે તમારા ઉપર અપકાર કર્યો છે, તમને દુઃખ આપ્યું છે, છતાં તમે એના પ્રત્યે ઉપકારની ભાવના રાખો તો તમારામાં કૃતજ્ઞતાપણાનો મોટામાં મોટો ગુણ છે. અને એ વખતે શબ્દોની જરૂર નથી પડતી, પણ એ સમયે મૌન તમારી શક્તિ બની જશે. કૃતજ્ઞતાનું રૂપ મૌનથી ખીલતું હોય છે. કોઈ વ્યક્તિ ઉપર તમે ઉપકાર કર્યો, જે અપકારી વ્યક્તિ હતી, જેણે તમને દુઃખ દેવામાં કોઈ વાતની ખામી નથી રાખી, છતાં એ વ્યક્તિને જ્યારે દુઃખ આવ્યું અને ત્યારે તમે એના સાથી બનીને ઊભા રહ્યા, દુનિયાની અંદર તમારે કહેવું નહીં પડે કે મેં એના અપકાર ઉપર ઉપકાર કર્યો છે, દુનિયાદારીના લોકો કહેશે. માટે ક્યારેય પોતાના કૃતજ્ઞતાના ગુણ ઉપર બોલંબાલી ન કરો, ત્યારે મૌન ગ્રહણ કરો. આ 10 મુદ્દાઓ એ 10 જગ્યાએ જો મૌન કેળવવામાં આવે તો જીવનની અંદર વ્યક્તિ ઘણું બધું પામી જતી હોય છે. અસ્તુ બધાને ભાવથી. જય સ્વામિનારાયણ.